રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો એક વિડીયો વાયરલ થયો છે, જ્યાં પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો વિડીયો સામે આવ્યો છે। ગેરકાયદે બાંધકામ અંગે કરેલી અરજીની પતાવટ માટે રૂપિયા માંગ્યાનો આક્ષેપ છે। 60,000 રૂપિયામાં પટાવટ કરવાની વાત કરવામાં આવી। અનિલ મકવાણાએ 1.25 લાખ રૂપિયા માંગ્યા। ઝી 24 કલાક જો કે આ વાયરલ વિડીયોનું કોઈ પુષ્ટિ નથી કરતું। ખોટા સમય બગાડમાં તારો યાર તું સમય મારે કામ ન્યા નથી થતું ને એ લોચો છે। સમય બગાડવાની વાત નથી ને, મજૂર મારા હેરાન ગતિ છે। તમે કાંઈક તો તમે સમજો યાર। ના હાલ હું નીકળું, મને પતો નિરાતે ફોન કરું, સાંજે તને હું વોટ્સએપ કોલ કરી દઉં, બરોબર? હાલ કહેવાનો મતલબ યાર ભાઈ પૂરું કરી દો ને યાર, કામ પતે યાર। આપણે શું ભાઈ મેં તને આવું કહી દીધું અને હું તમને ખરેખર ક્યાંક કામ આવીશ એવું નથી, તમે સમજો એવું નહીં। મારી વાત મારે હમણાં મોટો કાર્યક્રમ કરવાનો છે। અરે તમારા કાર્યક્રમ કરો, વાત સાચી છે, પણ તમે મારા જો હમણાં સમૂહ લગ્ન છે આવતા મહિને, મારા ટ્રસ્ટ ભાગ હલાવું છું ને એના નેતા હેઠળ, એટલે મારા અત્યારે બધું દોડા દોડી છે મારે યાર। હવે કેટલા હવે કામ ગયો તમે વધારે 60,000 રૂપિયા હવે તમે પૂરું કરી દો। હવે કઈ બોલો માં તમે અનિલભાઈ, હવે ના ભાઈ તું રવા દો, તારો સમય બગાડ હવે ખરેખર હવે ભાઈ એક છેલ્લે હવા ખોટા સમય બગાડમાં હું આવી રીતની વાત આખા શહેરમાં આ વિડીયો વાયરલ થયો છે ને આપના મીડિયાના માધ્યમથી મને અનેક ફોન આ બાબતનું પૂછવા માટેના આવી રહ્યા છે, અને આપ પણ અત્યારે રૂબરૂમાં પણ મને આ વસ્તુ પૂછવા આવ્યા છો, તો હું એમની સાથે ચર્ચા કરી આ બાબતનું એમને ખુલાસો હું પૂછવાનો છું, અને આ ગંભીર બાબત જો લાગશે તો પાર્ટી એના ધારાધોરણ મુજબ જે કાંઈ પગલાં લેવા પડશે એ પણ પાર્ટી આ બાબતમાં પગલાં લેશે। ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ આપણી સાથે છે। તેમનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। અનિલભાઈ, શું આ વિડીયોની અંદર શું ચર્ચા છે? વિડીયો વાયરલ થયો એની મને કોઈ પુષ્ટિ નથી, બરોબર છે? અને એ બાબતમાં હું કોઈ અત્યારે ટોપિકમાં પડવા માંગતો નથી। મેં સાયબર ક્રાઇમમાં હું પોતે અત્યારે જવાનો છું। હવે બાકીનું દૂધને પાણી સાયબર ક્રાઇમને કરવાનું છે, બરોબર છે? આમાં જે આક્ષેપો થયા છે એને મારા અને આક્ષેપોને કાંઈ લાગતું વળગતું નથી। આ જે વિડીયો છે તેની અંદર 1.25 લાખમાં પતાવટની વાત છે, હકીકત શું હતી? એમ મારી વાત સાંભળી રહ્યો છે, હું પોતે જે કોન્ટ્રાક્ટર છું, બિલ્ડિંગ મટીરિયલનું મારું કામકાજ છે, બરોબર છે? એટલે દાખલા તરીકે તત્કાલીન સમયમાં જે તે સમયે 7-8 વર્ષ પહેલાં ભાઈ આવ્યા હોય, બરોબર છે, એના ઉઘરાણીના મારા પૈસા હતા, તો ભાઈ મને કીધું મને પૈસા તમે આપી દો। એ કે મારા મજૂર બેઠા, તો કીધું મજૂર બેઠા હોય, બરોબર, તો નવો તો તમને એ મારો જૂનો હિસાબ કરી દો, એટલે તમને નવો માલ નાખી દે એમાં ટૂંકમાં। એક રવિરત્ન પાર્કનો એક વિડીયો છે ગેરકાયદેસર બાંધકામની અરજીનો, એમાં શું હકીકત? એ હકીકતમાં મને પોતાને ખબર નથી। મને લાગે છે આ એઆઈનો ઉપયોગ કરી અને આ બીજો વિડીયો બનાવીને મને ડિસ્ટર્બ કરવાની વાત છે। સર્કિટ હાઉસમાં આ બધું નહીં, સર્કિટ હાઉસમાં નહીં બધું। મારી વાત સાંભળો, અત્યારે તમે અહીંયા બેઠા હો દુબઈનું, તમે બુર્જ ખલીફામાં તમને બતાવી દઈએ તમને। એટલે આ વિડીયો છે તેની અંદર જે પૈસાની વાત કરવામાં આવે છે એ તો તમે જ છો ને? કે ના એ શબ્દો મારા નથી। મારી વાત સાંભળો, એક વસ્તુ કીધું, એના માધ્યમમાં અત્યારે બધું શક્ય છે। મારી વાત સાંભળી લ્યો, તમે અહીંયા બેઠા હું તમને કાશ્મીરમાં બતાવી દઉં, હાલો કે આ વિડીયો લઈને આપણે બે ભાઈ કાશ્મીરમાંથી અરજી કરવાના જ કઈ કે ના સાયબર ક્રાઇમમાં આપવાનો છો ને? ખાસ જે આ વિડીયો જે સામે આવ્યા છે, 2 વિડીયો, આની પાછળનું કારણ શું કરવા આ વિડીયો બહાર આવ્યો હોય? મારી રાજકીય કારકિર્દી ખરાબ કરવા માટે। વોર્ડ નંબર 2માં એસસીની અનામત આવે છે મહિલાની, મારા મિસિસ માટેની, એને ઉમેદવારી કરવાની છે, તો અનિલભાઈ મકવાણા ટિકિટ ન મળે એનું અકાવતરું। આ વિડીયો તમે નથી ફાઇનલ? કેમાં? આજે 2 વિડીયો આવ્યા, 2 વિડીયોમાં જો એક વસ્તુ તમને કહી દઉં, હજી તમને કહી દઉં, એઆઈનો જમાનો છે, એટલે હું આની કોઈ પુષ્ટિ કરતો નથી આની। ચોક્કસ જ અનિલભાઈ મકવાણા છે કે તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે જે તેમના પર આરોપ છે તે આ વિડીયોની અંદર મૂકવામાં આવ્યા છે તેની અંદર તેઓ નથી, પરંતુ એઆઈ વિડીયો છે। સાથે જ ભાજપ મોવડી મંડળ છે તેમને પણ આ વિડીયોની લઈ અને તપાસ છે તે શરૂ કરી છે। હવે ભારતીય જનતા પાર્ટીની અંદર હવે કઈ રીતના અનિલભાઈનો જવાબ માંગવામાં આવે છે અને કઈ રીતના તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।